તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા ત્યાં નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોતા આવજો અને આટલા લોકો પણ સપોર્ટ કરજો. તો મિત્રો આપણે સદિયા મંદિર આવી ગયા છીએ. આપણે ફટાફટ અગરબત્તી કરી દઈએ. તમે કોણ જય સતીવા જય ચોમન જય મા કાળીમાં લખીને દર્શન કરી લો. તો મિત્રો આપણે સદિયા મંદિરનું કામકાજ જેટલા આવ્યું જોઈ લો. લગભગ જેટલો માર્બલ આપણે લગાડો તો બધું લગાવી દઈશું. પગથિયાથી લઈને છેક મંદિર સુધી જોવા તમે. તો મિત્રો આપણે રમાપીના મંદિરે આવી જાય છીએ. તો કોમેન્ટમાં જય બાબારી લખેલો દર્શન કરી લો. આપણે સમય આવ્યા છીએ. આપણે અજમરા લુગડાની થેલી જે ફાટી જઈ હતી, આપણા ઘેરથી મસ્ત ચેન વાળો થેલો લઈને આવ્યા છીએ. તો એક કપડો આપણે એમાંથી કાઢીને અમુક ભરીને પેક કરી દઈએ. તો મિત્રો આપણા થેલી જે તૂટી છે અજમરાજાનો, આપણા અજમાતાનો લુગડો અને આપણો નવો થેલો. તો ફટાફટ લુગડા વાળી મસ્ત થેલા પેક કરી દઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે અજમરાજાનો લુગડો કમ્પ્લીટ થેલા પેક કરી દીધો. જો થેલો પેક કરી દીધો છે અને આપણે બસ આવી રીતે ચેન જ રાખવાની, જેથી આપણો લુગડો સેફટી રહી. અને થેલી હવે બીજા કોઈ કામ માટે વપરાશે તો આપણે વાપરી દઈશું. આ લુગડા પર એટલા માટે પેક કર્યો છે, જો તમને ના ખબર ફરીથી આજના બ્લોગમાં હું જણાવી દઉં કે આજ રાતે આપણે જવાનું છે અલોડા મંડળી રમવા માટે. તો આજનો બ્લોગ જોઈજો, આખો સપોર્ટ કરજો અને કોમેન્ટમાં જય રામા ધણી લખજો. તો મિત્રો આજ તો ખરાબ બપોરે આપણે મંદિરે આવી જઈએ છીએ. મંદિર અને આ પોણી જગ. આજ પોણી વહેલા તો પતિ ચમકો ઓળીને કારીગર આવ્યા હતા, તો મોને વધારે એટલે પોણી ઠંડુ પતિ આપણે ભરવા માટે આવીએ છીએ. તો મિત્રો ફાઇનલી આપણે પોણી ભરી દીધું છે. જુઓ આ આપણા રોહિતભાઈની એક્ટિવા છે, કેમ કે આપણી એક્ટિવા પપ્પા નોકરી લઈ ગયા છે. તો રોહિતભાઈ એક્ટિવા આપણે પોણી ભરવા માટે આવ્યા હતા. જો આ પોણી જગ. તો પોણી ભરી દીધું છે. આપણે જઈએ કારીગરોને પોણી આપીને પછી આપણે ઘરે જઈએ, કેમ કે આપણને ભૂખ જબરજસ્ત લાગે છે, તો ખાઈ લઈએ. તો મિત્રો આપણે અલોડા પહોંચી જઈએ છીએ. આપણો આખું મંડપ અલોડા પહોંચી જજો. મંડપ બંધ થઈ ગયો, સાઉન્ડ સેટ થઈ ગયું, સાઉન્ડ વાગે છે અત્યારે જોરદાર. મિત્રો આપણે બધા કપડો એકન પહોંચી જશે. જોવા તો આપણે ફટાફટ તૈયાર થવાનું કરીએ હવે. તો મિત્રો આપણે ફૂલ સાઉન્ડ મૂકી દીધું છે અને આપણે રમાપીરનું ગીત વાગે છે બેકગ્રાઉન્ડમાં. અને આપણે અલોડાની જેના છોકરા રાજી છે નાચે છે. જુઓ તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ જઈએ છીએ. જુઓ અને આપણા બધા ભાઈબંધો એક હાલ તૈયાર થશે. સામાન એક બાજુ મેકવાનું ચાલુ છે. જુઓ તમે. તો મિત્રો આપણે મંડળી ચાલુ હતી ને વરસાદ આવી ગયો છે. વરસાદે થોડુંક કઈ કરવા માટે બધું હમેટવું પડ્યું છે. જુઓ વરસાદ જલ્દી બંધ રહે તો સારું છે. વરસાદ આવી ગયો મંડીમાં ધબરકો નહીં ધબરકો નહીં, ભાલો આડો કરશી હાલ થઈ ગયો ભરવાનો. વરસાદ બંધ થઈ જશે. તો મિત્રો વરસાદ ધીમો રહ્યો પણ પાછો ચાલુ થઈ ગયો છે ને હવે તો પહેલા કરતા વધારે આવશે. હવે આપણે મંડળી કેન્સલ જ કરવી પડશે આજનો દાડી માટે. તો વરસાદ ચાલુ છે ને આપણે બધું સામાન પેક કરવાનું ચાલુ કરી દીધું છે. જુઓ મિત્રો વરસાદના લીધે આપણે મંડળી બંધ કરવી પડી છે. દુઃખ થાય છે પણ શું કરીએ. બધા ભાઈબંધો એકાણ સાઉન્ડ સિસ્ટમ બધું સમેટી લીધું છે. હાલ સામાન પેક થવાનું ચાલુ છે, તો આપણે મંડપ છોડવાનું ચાલુ છે. જુઓ તો નહીં ગમે એવું થયું છે પણ શું કરીએ. તો મિત્રો બધો સામાન પેક કરીને કમ્પ્લીટ ઢોકીને મેં દીધું સાઉન્ડ હંગાર આગળ મેકીને જવાનું સામાન. જો કાલ વાતાવરણ સારું રહેશે તો આપણે પાછા મંદિરમાં વૈકણ જઈશું ને સામાન ભરી જશે. એવી રમાપીની ઈચ્છા. તો મિત્રો આપણે બોદલા પાછા આવી જઈએ છીએ. બધો સામાન ભરાઈ દીધો છે. આ નુકરું બોલા નુકરું આપણે રવાપીનું મંદિર દર્શન કરી લઈએ. તો મિત્રો આપણે ઘરે આવીએ છીએ, ફૂલ થાકી રહી છીએ. આપણું મંદિરનો કલેક્શન બંધ રહ્યો પણ કાલે આપણે પાછું જવાનું છે. તો આજના બ્લોગમાં આટલું જ મળી. કાલેના બ્લોગ સાથે આજનો બ્લોગ ગમે તો લાઈક કરી, શેર કરી, સપોર્ટ કરજો. જય માતાજી, જય રમણ.